નમસ્કાર મિત્રો, આજે તમારા માટે પાડવા લાયક મકાન અથવા તો જમીનના ભાવમાં મકાન તમે જે પણ ગણો એ લઈને આવી ગયો છું। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। 201 વારનું મકાન છે અને પ્રાઇમ લોકેશનની અંદર આ મકાન રહેવાનું છે, બંગલો। ચલો તમને અંદરથી ટૂર કરાવું। પહેલાં એન્ટર થતાં જ આ રહેવાનું છે તમારો લિવિંગ એરિયા। અત્યારે તમે જેમ જોશો ને એઝ ઇટ ઇઝ તમને આમનું આમ જ આખું મકાન બંગલો મળી જશે। ઉપર પીઓપી કરેલું છે અને તમે રિનોવેશન પણ કરી શકો છો અને નીચે મસ્ત મજાની ટાઇલ્સ લગાવેલી છે અને લિવિંગ એરિયાની કન્ડિશન જોઈ શકો છો। ત્યાંથી આગળ આવશો ને એટલે ડાઇનિંગ એરિયા રહેવાનો છે। ત્યાં તમે જોઈ શકો છો વોશ બેસિન એરિયા છે, સાઈડમાં એક બેડરૂમ આવી જશે। ટોટલી 4 BHKનો બંગલો છે, એટલે કે 4 બેડરૂમ છે, 2 હોલ છે અને 2 કિચન છે। એમાંનો આ એક બેડરૂમ તમે જોઈ શકો છો। પ્રોપર સ્પેસ મળી જશે બેડરૂમની અંદર। બાકી તમે જોઈ શકો છો સારી એવી સ્પેસ આપેલી છે એન્ડ સામે એક ડોર છે જેમનો એક્સેસ તમને ડાયરેક્ટ બહારની તરફ જ મળવાનું છે। ત્યાં તમને એક OTS જેવું મળી જશે, કિચન છે અને એક બેડરૂમ અહીંયા છે। અહીંયા તમને કોમન વોશરૂમ મળી જશે, એમની ઉપર સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે। આ એક બીજો બેડરૂમ છે અટેચ વોશરૂમ સાથેનો। સો આ પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ। આ બેડરૂમની અંદર પણ તમને જોવા મળી જશે ક્રોસ વેન્ટિલેશન માટે 2 વિન્ડો આપેલા છે, ઉપર પીઓપી કરેલું છે અને વોર્ડરોબની ફેસિલિટી પણ તમને મળી જવાની છે। સો આ રહેવાનું છે તમારો સેકન્ડ બેડરૂમ। આ બેડરૂમ પણ સ્પેશિયસ છે। આ બેડરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। સામેની સાઈડ રહેવાનું છે કિચન। સો કિચન અટેચ વોશ એરિયા સાથે રહેવાનું છે અને સ્ટોરેજ સ્પેસ પણ તમને કિચનમાં મળી જશે। એલ શેપમાં પ્લેટફોર્મ આપેલું છે, અહીંયા સ્ટોરેજ માટેની સ્પેસ છે। બાકી તમે સ્પેસ જોઈ શકો છો, એલ શેપમાં પ્લેટફોર્મ આપેલું છે અને જે પ્લેટફોર્મની નીચે પણ તમને ફર્નિચર કરેલું જોવા મળી જવાનું છે। સો આ રહેવાનું છે કિચન। નીચે તમને એક કિચન હોલ અને 2 બેડરૂમનું સેટઅપ કરેલું જોવા મળશે। સેમ એ પ્રમાણે તમને ફર્સ્ટ ફ્લોર પર જોવા મળશે। ચલો તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું છું। અહીંયા તમારું સ્ટેરકેસ રહેવાનું છે। ત્યાંથી તમે અંદર આવશો ને એટલે આ રહેવાનું છે તમારો લિવિંગ એરિયા વિથ અટેચ બાલ્કની। તમને ફ્રન્ટ વ્યૂની બાલ્કની મળશે, એ પણ હમણાં હું તમને બતાવી દઈશ। તમે પહેલાં લિવિંગ એરિયા હોલ જોઈ શકો છો, ઉપર તમને પીઓપી કરેલો જોવા મળી જશે। એઝ ઇટ ઇઝ આમનું આમ જ છે, ઘણા ટાઈમથી બંધ છે એટલે થોડેક આમાં રિનોવેશન પણ કરાવવું પડે એમ છે, અધરવાઇઝ તમે પાડીને નવું પણ બનાવી શકો। પણ આ બંગલો અને જગ્યા તમને જમીનના ભાવમાં જ મળવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। 2 ભાઈઓ માટે પરફેક્ટ ઓપ્શન રહેવાનું છે। સો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા તમે આગળ ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો। સેમ એઝ ઇટ ઇઝ નીચેની જેમ જ રહેવાનું છે। લિવિંગ રૂમ, ડાઇનિંગ એરિયા, આગળ 2 બેડરૂમ અને એક કિચન આપેલું છે। સો અહીંયા તમે જોશો ને તો એલ શેપમાં પ્લેટફોર્મવાળું કિચન છે, કોમન વોશરૂમ આવી જશે। અહીંયા એક બેડરૂમ છે, અહીંયા વોશરૂમની અંદર ઉપર પણ તમને સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે અને અહીંયા એક બેડરૂમ જોઈ શકો છો। આમાં તમને મોટો એવો બેડ જોવા મળશે, 3 સાઈડ પ્રોપર સ્પેસ આપેલી છે એન્ડ વોર્ડરોબ માટે તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। ઉપર પીઓપી કરેલું છે એન્ડ ક્રોસ વેન્ટિલેશન માટે તમને ડબલ વિન્ડો મળી જવાના છે, બરાબર। સો ચલો તમને હવે હું બીજા બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો આ રહેવાનું છે તમારો સેકન્ડ બેડરૂમ, નહીં પણ થર્ડ બેડરૂમ પણ તમે કહી શકો છો। ચલો તમને કિચનની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ હું તમને 4th બેડરૂમ બતાવી દઈશ। પહેલાં આ બેડરૂમ જ બતાવી દઉં, ત્યારબાદ કિચન બતાવી દઈશ। આ તમારો 4th બેડરૂમ છે, અટેચ બાલ્કની સાથેનો રહેવાનો છે। આમાં પણ તમને ક્રોસ વેન્ટિલેશન થઈ શકે છે। એક સાઈડ તમને ડોર મળી જશે અને એક સાઈડ વિન્ડો રહેવાનો છે। અહીંયા એલ શેપ પ્લેટફોર્મવાળું કિચન છે, અટેચ વોશ એરિયા એન્ડ સ્ટોરેજ સ્પેસ। સો તમે કિચન પણ જોઈ શકો છો। સો તમને ફર્સ્ટ ફ્લોર પર પણ એક કિચન, લિવિંગ રૂમ અને 2 બેડરૂમનું સેટઅપ કરેલું જોવા મળી જશે। ચલો હમણાં હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ આ મકાનની પ્રોપર ડિટેલ આપી દઈશ। આ બેક સાઈડનો એરિયા છે, મીન્સ કે વોશ એરિયા। ચલો તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। અહીંયાથી તમે આવશો ને એટલે આ રહેવાનું છે તમારું ટેરેસ, ઓપન સ્પેશિયસ ટેરેસ છે। જો ડિટેલની વાત કરું ને તો 4 બેડરૂમ છે, 2 હોલ છે અને 2 કિચન છે, 201 વાર છે,
24/71નું ફ્રન્ટ એટલે કે 24નો ફ્રન્ટ અને 71ની ઊંડાઈ છે અને જમીનના ભાવમાં જ સેલ કરવાનું છે. લોકેશનની વાત કરું તો સેન્ટ્રલ સ્કૂલથી નજીક શારદા નગરમાં આ બંગલો આવેલો છે. વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે કોન્ટેક્ટ નંબર મેળવી અને વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.